10મા ને 12માની પરીક્ષા હતી ત્યારે આપણને કેટલું ટેન્શન હતું અને આપણે કેટલી બધી તૈયારી કરતા હતા. આપણે જ્યારે પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે કેટલી બધી આપણે તૈયારી કરી. કેમ? કારણ કે સારું ભણશું, સારો નોકરી ધંધો કરશું તો સારી રીતે પૈસા કમાઈ શકશું. વિચારો, પૈસા કમાવા માટે એટલે કે એક નિર્જીવ વસ્તુને લાયક બનવા માટે આપણે આટલી બધી મહેનત કરી અને હવે આપણે માતા પિતા બની ગયા છીએ. બાળક તો એક સજીવ વસ્તુ છે. એ સજીવ વસ્તુને લાયક બનવા માટે આપણે કેટલી મહેનત કરી. બાળકના ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ માટે એને કેવો આહાર આપવો જોઈએ, કેવો વિહાર એટલે કે યોગ, પ્રાણાયામ, કસરત, ધ્યાન આપવા જોઈએ, કેવો વિચાર આપવો જોઈએ, 7 ચક્ર બેલેન્સ કેવી રીતે એના કરવા જોઈએ, મ્યુઝિક થેરાપી કેવી રીતે આપવી જોઈએ, એની કુટેવો સામે સંયમ સંવાદ કરીને એ કુટેવોને કેવી રીતે બદલવી જોઈએ, આ વિશે આપણને બહુ જ ઓછું નોલેજ છે. જે કૃષ્ણમૂર્તિ એવું કહેતા કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ બનાવવાની યુનિવર્સિટી આપણી પાસે છે, પરંતુ પેરેન્ટિંગની યુનિવર્સિટી નથી. દુનિયાની એ ખોટ પૂરી કરવા અમે ઓનલાઈન પેરેન્ટિંગ યુનિવર્સિટી ચાલુ કરી છે, જેનું નામ છે પેરેન્ટિંગ વેદા. વૈદિક સાહિત્ય અને સાયન્ટિફિક રીતે દુનિયામાં જેટલું પણ પેરેન્ટિંગ વિશે સંશોધન થયેલું છે એ બધું જ અમે સમાવી દીધું છે. દુનિયાના 50થી વધારે દેશોના 10 લાખથી વધારે માતા પિતા અમારી સાથે જોડાયેલા છે. તમે પણ આ યુનિવર્સિટીમાં જોડાઈ શકો છો. અમારી પેરેન્ટિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરો. બેઝિક વિભાગ 100% ફ્રી છે.